આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। મતદારોએ પોતાના ગામનો વિકાસ કરવા માટે લોકશાહી પ્રણાલીમાં જોડાઈને પોતાના ઉમેદવારને જીતાડ્યા છે। ત્યારે અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં સરપંચ પદના ઉમેદવાર રામજીભાઈ પચાણભાઈ મહેશ્વરી 686 મતથી જીત્યા હતા। તેમણે મતદારોનો આભાર માન્યો હતો અને ગામમાં ખૂટતી કડીઓ પૂર્તતા કરી વિકાસ કરવાનો કોલ આપ્યો હતો। હવે આપણે સરપંચના ઉમેદવાર ત્રણ હતા, કેરાજભાઈ ભૂગાભાઈ મહેશ્વરી, એને વોટ મળ્યા છે 72। રામજીભાઈ પચાણ મહેશ્વરી, એને મળ્યા છે 1176। સલમાબેન સુલેમાન ગણને મળ્યા છે 484। પછી નોટાને 51, અમાનને 209, ટોટલ 1986। મારું નામ ઉમરભાઈ અબડા છે। હું સિનુગ્રા ગ્રામ પંચાયતમાં સભ્યપદ તરીકેનો ઉમેદવાર હતો અને સિનુગ્રા ગામની અંદર સારું એવું જંગી મતદાન 2025ની ચૂંટણીમાં થયેલા છે। સિનુગ્રા ગ્રામ પંચાયતના જે હાલ પરિણામ આવ્યું બહુ સારું છે અને એની અંદર અમારા ગામના જ યુવા સરપંચ એવા અને સામાજિક અગ્રણી પણ છે રામજીભાઈ, તેઓ ચૂંટાઈ આવેલ છે। હાલ ખાસ કરીને આ ગ્રામ પંચાયતમાં જે નવા સુકાની મળ્યા છે, શું આશા અને અપેક્ષા રાખો છો? બહુ સારો સવાલ છે। ગ્રામ પંચાયતોની ઘણી એમની સાથે લાગણી જોડાયેલી છે, એટલે આવાસ યોજના છે અને પાણી યોજના છે, એવા તમામ અમને લાભ મળશે એવી અપેક્ષા સાથે અમે પણ વિકાસમાં સહભાગી બનશું એવી અમે ખાતરી આપીએ છીએ।